તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવાઓ મટાડે છે રોગ। સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં જઈને ભુવાએ એક વિધિ કરી। આ ભુવાનો વિધિ કરતો વિડીયો જે છે તે હાલમાં વાયરલ થઈ રહ્યો છે। આ ઘટના છે અમદાવાદના સિવિલ હોસ્પિટલની કે જ્યાં આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ વિધિ કરી હતી। સિવિલ હોસ્પિટલ તંત્રની કામગીરી સામે પણ પ્રશ્ન ઉઠ્યા છે કે આખરે જડબેસલાક સિક્યુરિટી હોય છે, આઈસીયુમાં કોઈને જવા દેવાની પરવાનગી નથી હોતી, તો પછી આ ભુવો આઈસીયુ સુધી આખરે પહોંચ્યો કઈ રીતે? જે દર્દી વેન્ટિલેટર પર હતા તેની સામે જ આ ભુવાએ વિધિ કરી હતી। આ દ્રશ્યો અત્યારે એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો કે જેમાં દેખાઈ રહ્યું છે કે ભુવો ત્યાં પહોંચ્યો છે અને આઈસીયુ વોર્ડ તરફ જઈ રહ્યો છે। તેણે માસ્ક પહેરેલું છે અને તેની પાસે ગળામાં લટકાયેલું જે પાસ પણ છે। એક પથારી વર્ષ દર્દી છે તેની પર વિધિ કરતો આ ભુવો દેખાઈ રહ્યો છે, તેના માથા પર હાથ ફેરવે છે। જ્યારે કે આઈસીયુ વોર્ડમાં જે પણ દર્દી એડમિટ હોય છે તેના સગા સંબંધીઓને પણ અંદર માત્ર દિવસમાં 2 વખત જવામાં આવે છે અને જડબેલા સિક્યુરિટી વચ્ચે પણ આ ભુવો ત્યાં પહોંચી ગયો। જયંતિ, વધુ વિગતો જણાવશું કે આખરે કઈ રીતે આ ભુવો પહોંચ્યો હતો ત્યાં અને આ દ્રશ્યો કઈ તારીખના છે, કોણ હતું આ પેશન્ટ? अंधेरी नगरी में गंडू राजा जेवी स्थिति अत्यारे अमदावाद सिविल होस्पिटलनी छे। एक तरफ सिविल होस्पिટલના પ્રશાસનનું કહેવું છે કે અમારે તે જડબેસલાક સિક્યુરિટી છે, જો કોઈ મીડિયા કર્મચારી કવરેજ કરવા જાય છે તો તેને સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવામાં આવે છે। ત્યારે બીજી તરફ તાંત્રિકો અને ભુવાઓ જે છે તે બીજે તો ક્યાંય નહીં પરંતુ આઈસીયુ ની અંદર જઈને છેક વિધિ કરી આવે છે। આઈસીયુ એટલે ખૂબ જ સેન્સિટિવ ઝોન કહેવાય, જે કોઈને પણ પરમિશન નથી હોતી। જ્યારે ડોક્ટર પણ ત્યાં પ્રવેશ કરે છે ત્યારે સેન્ટર કહી શકાય કે સંપૂર્ણપણે તે સજ્જ થઈને જતા હોય છે। તે કોઈ પણ પેરેન્ટ્સના વ્યક્તિને કહી શકાય કે પ્રવેશ નથી હોતો તેવી જગ્યા પર ભુવા જાય છે, ભુવા તંત્ર કરે છે, મંત્ર કરે છે, વિધિ કરે છે। તેનો વિડિયો અત્યારે સંદેશ પાસે આવ્યો છે। આપ અમારી સાથે જોડાઈ રહેશો, પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીશું। ડોક્ટર વસંત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। ડોક્ટર વસંત, એક તરફ સિવિલ હોસ્પિટલ એવું કહે કે અહીંયા સિક્યુરિટી વધુ છે, આઈસીયુ વોર્ડમાં એક ભુવો પહોંચી જાય છે અને રોગ મટાડે છે, ત્યાં આપની પ્રતિક્રિયા શું છે આ ઘટના અંગે? સિવિલ હોસ્પિટલની સિક્યોરિટી ખૂબ સારી હોય છે, બોક્સરો પણ હોય છે ત્યાં। ત્યારે અને પાછું આઈસીયુમાં તો દર્દીના સગાને પણ જવા માટેની પરમિશન હોતી નથી। કેટલી માથાકૂટ કરો ત્યારે જ દર્દીના સગાને પરમિશન મળતી હોય છે। ત્યારે જો આઈસીયુની અંદર આવી રીતે ભુવા જે લોકો અંદર ઘૂસી જાય અને એમના તંતર મંતર જંતર કરવા માંડે, એક બાજુ વિધાનસભામાં સરકારશ્રી આવા જે ભુવા લોકો દ્વારા પીડિત થતા હોય ને ખોટી રીતે લોકોની એમાં શોષણ થતું હોય એના વિરુદ્ધનું બિલ લાવ્યા છે। અને એ જ પરિસ્થિતિમાં જો સિવિલ હોસ્પિટલની આઈસીયુ સુધી જો ભુવો પહોંચી જતો હોય તો મારી દ્રષ્ટિએ આ ખૂબ જ ચિંતાજનક છે। સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ પણ આ બાબતે ચિંતિત હશે એવું મારું માનવું છે। એટલે સરકારે પણ આ પ્રકારની સિક્યુરિટી લેબ્સ છે, આ તો કોઈ પણ વ્યક્તિ, કોઈ આ ભુવાની વાત તો જવા દો, કોઈ એક્સ વ્યક્તિ આઈસીયુમાં ઘૂસીને કોઈ એની સામે કોઈનું મર્ડર કરીને જતો રહે તો એની પણ શું સેફટી રહે? જી બિલકુલ ડોક્ટર વસંત, આઈસીયુ વોર્ડ એવો છે કે જ્યાં હંમેશા 24 કલાક કેટલાક તબીબો રહેતા જ હોય છે, પરંતુ અહીંયા ભુવો આરામથી આઈસીયુ વોર્ડમાં જાય છે અને દ્રશ્યોમાં એવું દેખાઈ પણ રહ્યું છે કે તે ચપ્પલ પહેરીને જઈ રહ્યું છે। સામાન્યતઃ આઈસીયુ વોર્ડમાં જ્યારે કદાચ સગાને પણ 2-5 મિનિટ જવા માટે કદાચ મંજૂરી મળતી હોય તો તમામ ચપ્પલ કે પછી માસ્ક પહેરીને જવાની જ પરમિશન હોય છે। આ ભુવો ઘૂસી પણ જાય છે, પડદો હટાવે છે અને ત્યાં ઉભો રહીને દર્દીને માથે હાથ પણ ફેરવી રહ્યો છે, જાણે તે જ સારવાર આપી રહ્યો હોય। ઘોર બેદરકારી આ કહી શકાય કે ત્યાં આઈસીયુ વોર્ડમાં કોઈ ડોક્ટર હાજર ન હતું, કદાચ કોઈ પેશન્ટને તકલીફ થાય તો એને જીવનું જોખમ પણ ઊભું થાય। એટલે ચોક્કસ આ પ્રકારના જે એક્ટિવિટીઝ છે એમાં આ સિક્યુરિટી લેબ્સ તો ચોક્કસ છે। ત્યાંનો સ્ટાફ છે, જે નર્સિંગ સ્ટાફ હોય કે ડોક્ટર્સ હોય, આઈસીયુમાં તો ડોક્ટર્સ પણ હોય, અને લગભગ 2 બેડની વચ્ચે અથવા તો દરેક બેડ ઉપર એક નર્સિંગ સ્ટાફ હોય છે। ત્યારે એ લોકોએ પણ આવી પ્રવૃત્તિઓને શા માટે પરમિશન આપી એક મોટો પ્રશ્ન છે। એટલે આ ભુવો ત્યાં સુધી પહોંચી ગયો છે તો એમાં ચોક્કસ બહાર સિક્યુરિટી થી લઈને અંદર નર્સિંગ સ્ટાફ કે આ બધા ને આની જાણકારી ચોક્કસ હોવી જ જોઈએ એવું મારું પર્સનલ માનવું છે। બિલકુલ ડોક્ટર વસંત, આપ અમારી સાથે જોડાઈ રહેશો। મનીષ દોશી અમારી સાથે કોંગ્રેસના પ્રવક્તા જોડાઈ ગયા છે।
મનીષભાઈ, સ્વાગત આપનું. ડોક્ટર વસંતે જે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો એ પ્રશ્ન પરથી એક મનમાં એ થાય કે કદાચ કોઈને હત્યા કરવી હોય, મર્ડર કરવું હોય તો એ તો અચાનક પહોંચી જાય આઈસીયુમાં. આઈસીયુનું જે મશીન હોય છે, જે વેન્ટિલેટર હોય છે, એની વચ્ચે એક પાઇપ જ હોય છે. પાઇપ કાપીને જતો રહે તો કોને શું ખબર પડવાની? કારણ કે અહીંયા આ ભૂવો આવે છે, દર્દીનું બ્લેન્કેટ હટાવે છે, તેના માથે હાથ ફેરવે છે, કોઈ વિધિ કરે છે, ત્યાં સુધી કોઈને ખબર ન પડી. જે રીતના અત્યારે સંદેશના માધ્યમથી આપણા ગુજરાત માટે ચોંકાવનારી ઘટના કહેવાય. કારણ કે સિવિલ હોસ્પિટલ એક તરફ લાખો રૂપિયા સિક્યુરિટીના નામે ખર્ચ કરે છે. દર્દીના સગાવાલાની કાકલુદી હોય તો પણ એક વધારાનો માણસ આવ્યો હોય તો પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી એ રીતે આપણે વર્તન કરતા સિક્યુરિટીએ આખી ઘટનામાં કેટલી પોલ ચાલી રહી છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. 21મી સદીની અંદર શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેના ભેદની અંદર અંધશ્રદ્ધા કઈ રીતે હાવી થઈ જાય છે. શ્રદ્ધા હોવી એ દરેક વ્યક્તિગત રીતે છે અને શ્રદ્ધા હોવામાં બરાબર છે, પણ અંધશ્રદ્ધાના નામે ક્યારેક માનવ જિંદગી જોખમમાં મુકાઈ જાય. અને આખી ઘટનામાં સૌથી મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ જેટલી આટલી મોટી એશિયા ખંડની મોટામાં મોટી હોસ્પિટલમાં સિક્યુરિટીના નામે લાખો રૂપિયાના ટેન્ડરો ઉધારાય છે. અને બીજી બાજુ આખી ઘટનાની અંદર જે રીતે માણસ સીધો પહોંચી જાય આઈસીયુમાં, મને એમ લાગે છે કે આ ગંભીર બાબત અંગે જો અગાઉ પણ સિવિલની અંદર લોકોની અનેક વસ્તુઓ ભોગવે, અમુક લોકો હેરાન થયા હોય એવી આપણે ઘટનાઓ જોઈ છે, આપણી સામે આવી આપના માધ્યમથી અન્ય માધ્યમે કરી છે. ત્યારે હું સંદેશના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે જેટલો રસ સિવિલના સત્તાધીશો ટેન્ડરમાં રહે છે, કોને ટેન્ડર મળે, કેવી રીતે મળે, ક્યાં ભાવે મળે, વધુ કેટલું મળે, એના કરતા વધુ ધ્યાન એનું કામ બરાબર થાય એ દિશામાં કરે. સિવિલમાં મોટા ભાગના વિભાગો ઇન્ચાર્જ થી ચાલે છે, સુપ્રિન્ટેન્ડન્ટ પણ ઇન્ચાર્જ છે અને સરકારને માત્ર એમાંથી ટેન્ડરો. અને મનીષભાઈ, ભાજપના નેતા પ્રવક્તા પણ યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે, આપ પણ જોડાઈ રહેશો. યજ્ઞેશભાઈ, આપનું પણ સ્વાગત. યજ્ઞેશભાઈ, અહીંયા સિક્યુરિટી પર સવાલ ઉઠી રહ્યા છે, પણ સૌથી મોટી વાત એ છે કે ના કોઈ સિક્યુરિટી ગાર્ડ ત્યાં હતો અને ના આઈસીયુમાં કોઈ ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ દેખાઈ રહ્યો છે. એટલા જ માટે તો કોઈ પણ ખોફ વગર આ ભૂવો ત્યાં પહોંચી ગયો. આપની શું પ્રતિક્રિયા છે? એ પ્રમાણે મેં સિવિલમાં સત્તાધીશો સાથે વાત કરી તો પહેલા તો આ વિડીયો કેટલો જૂનો છે એ બાબતની પુષ્ટિ પણ સિવિલ પાસેથી કરવામાં આવશે, કારણ કે હજી એ પણ એમને ખ્યાલ નથી કે કેટલો જૂનો વિડીયો. બીજી વાત એ છે કે કોઈ વ્યક્તિ કોઈના રિલેટિવ બનીને જતો હોય તો એ ભૂવો એવું સર્ટિફાઈડ નથી હોતું કે ભૂવાનો કોઈ ડ્રેસ સર્ટિફાઈડ હોતો નથી. મનીષભાઈ જે પ્રમાણે આની પર રાજનીતિ રમી રહ્યા છે, મનીષભાઈ કે રાજનીતિ રમવાના ઘણા બધા રસ્તા છે. આ રાજનીતિ રમવાનો રસ્તો નથી કે ઘૂસી ગયો, કેવી રીતે ઘૂસી ગયો. કોઈ વ્યક્તિ કોઈનો રિલેટિવ બનીને જતો હોય તો બી એવું રીતે આવી શકતો હોય. કોઈને કોઈ એનો કુટુંબી હોય, કોઈ એના ઘરનો સંત હોય, કોઈ પૂજારી હોય, એ પ્રમાણે એના દર્શન કરવા પણ લઈ શકતા હોય. આ બધી પરિસ્થિતિઓ બધા સિવિલમાં નહીં, કોઈ પણ હોસ્પિટલોમાં હોતી હોય છે. પરંતુ ભૂવા તરીકેની જેને વિધિ કરી છે એ વિધિ ખોટી છે, એ ન કરી શકાય. બરોબર, એની સામે આપણો વિરોધ છે. પરંતુ ક્યારે થયું, શું થયું એની તપાસ સિવિલના સત્તાધીશો કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એનો નિર્ણય આવશે. બિલકુલ મનીષભાઈ, યજ્ઞેશભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો અમદાવાદ સિવિલની આ ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે આ ભૂવો પહોંચી જાય છે, ભલે તે દર્દીનો સગો છે એવું કહીને જતો હોય, પણ આઈસીયુ વોર્ડમાં આ રીતે એક તો ચપ્પલ પહેરેલા છે, માસ્ક વગર તે બેખોફ પડદો હટાઈને જાય છે, સ્પર્શ કરવાની પણ મનાઈ હોય છે, કારણ કે એનાથી દર્દી જે વેન્ટિલેટર પર છે, જે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, એને કેટલાક જે છે એ વાયરસ ફેલાઈ શકતા હોય છે, જેના કારણે આઈસીયુમાં તમે વાત કરી શકો છો પણ દૂરથી, પણ માસ્ક સાથે, અને પણ 2 મિનિટનો સમય જ હોય છે. પરંતુ અહીંયા કોઈ સિક્યુરિટી ગાર્ડ કે નર્સિંગ સ્ટાફ નથી અને તે સ્પર્શ કરે છે, વિધિ પણ કરે છે. દિવ્યા પણ અમારી સાથે સિવિલ હોસ્પિટલથી જોડાઈ ગયા છે. દિવ્યા, હજી પુષ્ટિ કરવામાં આવી રહી છે કે કેટલો જૂનો આ વિડીયો છે, પરંતુ ત્યાંના સંચાલકોનું, સુપ્રિન્ટેન્ડન્ટનું શું કહેવું છે આ વિડીયો અંગે? જી દિવ્યા, તેનો જ આ વિડીયો અને અત્યારની જે હાલનો જે વિડીયો હોય તે પ્રકારના દ્રશ્ય અહીંયા સામે આવે છે. સીધા જે દ્રશ્ય હું અહીંયા બતાવવા માંગીશ કે જ્યાં જડબે સલાક બંદોબસ્તની જે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જે સિક્યુરિટીની વાત કરવામાં આવતી હોય છે, જ્યાં પાસ વગર કોઈને એન્ટ્રી પણ નથી આપવામાં આવતી. અહીંયાથી પણ તમામ લોકો જે પસાર થાય. તમે અહીંયાથી ગયા ત્યારે તમારા જોડે પાસ માંગ્યો, અંદર એન્ટ્રી કેવી રીતે આપે છે દર્દીને મળવા માટે? ફાઇલ લઈને. અને પરિવારને કોઈને આવવું હોય તો સાથે આવે, પરિવાર સાથે આવે તો પાસ માંગે? પાસ માંગે. એમને એમ જવા દે? ના જવા દે.
અહીંયા જે જવા દેવાની જ્યારે વાત છે, જ્યારે પાસ અહીંયા બતાવવામાં આવે અને તે બાદ તેમને એન્ટ્રી આપવામાં આવે છે. અહીંયા સિક્યુરિટી પણ સારી એવી સુરક્ષા વ્યવસ્થા છે જે પણ રાખવામાં આવી છે. શું પ્લીઝ આ બાજુ આવતા રહો. અમને નહીં જવા દો. જ્યારે અહીંયા એક ભૂવો આવે છે, ભૂવો અંદર વિડીયો બનાવે છે, સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ થાય છે, સિક્યુરિટીની જ્યારે વાત હોય ત્યારે તમે અંદર એન્ટ્રી નથી અમને આપતા. ના ભાઈ એલાઉડ જ નથી. પરમિશન લઈ લો ને મેડમ. પરમિશન આપશો? યસ અમારા ક્યાંથી જ્યારે ભૂવો આવે છે, વિડીયો બનાવે છે ત્યારે કેમ નથી આપતા? કોઈ નથી, એલાઉડ જ નથી મેડમ. કોઈ અલાઉડ નથી. વિડીયો બતાવો. મીડિયાને તો અંદર વિડીયો બતાવો. મીડિયા તો એલાઉડ વિડીયો બતાવો. મીડિયા અલાઉડ નથી. નથી. બોલો પ્રીતિ, સાંભળ. પ્રીતિ સાંભળો, અહીંયાથી આ સિક્યુરિટી ભાઈ છે એ કહે છે કે અહીંયા મીડિયા અલાઉડ નથી, પરંતુ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જ્યાં એક ભૂવો આવે છે, અહીંયા વિધિ કરે છે, આઈસીયુ રૂમનો હોય છે, અને પછી આ એક વિડીયો જ્યારે વાત કરવામાં આવે છે, રાજ્ય સરકાર બ્લેક મેજિકના કાયદા સુધી પહોંચી જાય છે. અહીંયાથી સિવિલ હોસ્પિટલમાં એક ભૂવો અંદર એન્ટર થાય છે, ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં જોવા નથી મળતું. નવાઈની વાત છે, કેટલું આ હદ સુધીની વાત આવે છે કે જ્યાં અહીંયા એન્ટ્રી માટેની જ્યારે સંદેશ લોકોએ પ્રવેશ કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે અહીંયાથી એન્ટ્રી આપવાની મનાઈ કરી દેવામાં આવે છે, પરંતુ અહીંયા એક ભુવાને જરૂર એન્ટ્રી આપવામાં આવે છે અને વિધિ કરવા માટે પણ એન્ટ્રી જરૂર આપવામાં આવે છે. એટલે સીધી જ વાત, અહીંયા કેટલી હદ સુધીની સુરક્ષા વ્યવસ્થાના જે દાવાઓ કરવામાં આવે છે એ કેટલા દાવાઓ સાચા છે તે આ દ્રશ્યમાં જોવા મળે છે. અહીંયાથી પ્રવેશ કરવાની જ્યારે વાત કરી ત્યારે એન્ટ્રી ન આપી. અહીંયાથી લોકો જ્યારે પ્રવેશ મેળવે છે ત્યારે તેમને પાસ આપવામાં આવે છે અને તે બાદ જ અહીંયાથી લોકોને એન્ટ્રી આપવામાં આવે છે. પરંતુ જ્યારે અહીંયા એક વિડીયો બનાવવામાં આવે છે, એક ભૂવો આવે છે, આઈસીયુ રૂમમાં જાય છે, દર્દીની સાથે વિધિ કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં એક વાયરલ થાય છે, ત્યાં સુધી આ હોસ્પિટલના સત્તાધીશો, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે, જ્યાં સિક્યુરિટી બંદોબસ્તની વાત કરવામાં આવે છે, ત્યાં જ આ પ્રકારની બેદરકારી સામે આવે છે. દીવા તળે જ અંધારું એવું કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે સરકાર ખાતામાં તો બ્લેક મેજિક પર રોક લગાવવા માટેની, અંધશ્રદ્ધા માટેની વાતો કરવામાં આવે છે, પરંતુ આ સરકારી ખાતામાં જ આ જ પ્રકારના દાવાઓમાં કેટલો દમ અને કેટલી સાચી એ આજ વિડીયો ઘણું બધું કહે છે. બિલકુલ આભાર દિવ્યા. અહીંયા બે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે કે આજના આ યુગમાં, શિક્ષણના યુગમાં, લોકો હજી પણ આ ભુવાઓ પર આ પ્રકારની તાંત્રિક વિધિમાં માનતા હોય છે, બાકી રોગ મટાડવા માટે ડોક્ટર અને દવા જ કાફી હોય છે, અને આવી જે છે તાંત્રિક વિધિથી કઈ રોગ મટાડી શકતા નથી. એક એ પ્રશ્ન તો છે. બીજો પ્રશ્ન એ છે કે આજે સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લેવા જાય છે એમની સુરક્ષાનું શું? ગમે ત્યારે એ દર્દીને પાસે કોઈ આવે છે, ના કોઈ નર્સિંગ સ્ટાફ હોય છે, ના ડોક્ટર ત્યાં હાજર છે.